આઈસીએસઈ એટલે કે આઈસીએસઈ બોર્ડના શૈક્ષણિક માળખા અને તેની અદ્ભુત વિશેષતાઓ વિશેનો આ તમારો એકદમ ઝડપી સારાંશ છે. જુઓ, જો તમે તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને ખાસ કરીને તેમને વિદેશમાં અભ્યાસ માટે મોકલવાનું વિચારી રહ્યા છો ને, તો આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ આપતું આ બોર્ડ તમારા માટે ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તો ચાલો સૌથી પહેલી વાત કરીએ એના ઇતિહાસ અને માળખાની. તમને કદાચ ખ્યાલ નહીં હોય, પણ આઈસીએસઈ એટલે કે ઇન્ડિયન સર્ટિફિકેટ ફોર સેકન્ડરી એજ્યુકેશન એ એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું બોર્ડ છે, જેના મૂળ છેક 1952માં આપણા તત્કાલીન શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદના વિઝનમાં જોડાયેલા છે. છેવટે 1973માં તેને સત્તાવાર રીતે આઈસીએસઈ નામ મળ્યું. આજે નવી દિલ્હીથી CISC દ્વારા તેનું સંચાલન થાય છે અને ડૉક્ટર G. ઇમેન્યુઅલ તેના હાલના ચેરમેન છે. બીજું, અને આ ખરેખર બહુ જ મહત્વનું છે, તેનું એકદમ સંતુલિત અભિગમ. અહીં માત્ર ગોખણપટ્ટી નથી ચાલતી. આ બોર્ડમાં ભાષા, કળા અને વિજ્ઞાન આ ત્રણેયને બિલકુલ એક સમાન મહત્વ અપાય છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે તેમનો મુખ્ય હેતુ ઓછા નિયમો રાખીને વધુ શિસ્ત લાવવાનો છે. તેઓ શાળાઓને નવી શિક્ષણ પદ્ધતિઓ અજમાવવાની પૂરી સ્વતંત્રતા આપે છે, જેથી બાળકનો સાચો સર્વાંગી વિકાસ થઈ શકે. અને અંતે સૌથી મોટો ફાયદો છે તેનું અંગ્રેજી માધ્યમ. આ બોર્ડમાં શિક્ષણનું માધ્યમ સંપૂર્ણપણે માત્ર અંગ્રેજી જ હોય છે. આનાથી થાય છે એવું કે વિદ્યાર્થીઓનું અંગ્રેજી ભાષા પર જબરદસ્ત પ્રભુત્વ આવી જાય છે. એટલે ભવિષ્યમાં જ્યારે તેઓ વિદેશી યુનિવર્સિટીઓમાં જવા માટે આયલ્સ કે ટોફલ જેવી અઘરી આંતરરાષ્ટ્રીય પરીક્ષાઓ આપે ને, ત્યારે આ ભાષાકીય કૌશલ્ય તેમને ખૂબ જ આસાનીથી પાસ થવામાં સીધી મદદ કરે છે. ટૂંકમાં કહીએ તો આઈસીએસઈ બોર્ડ એક એવું શાનદાર અને સંતુલિત પ્લેટફોર્મ છે, જે વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાનથી દૂર રાખીને સીધા જ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે એકદમ તૈયાર કરી દે છે.